હેલો મિત્રો, કેમ છો? મજામાં? ચલો આપણે જોઈએ આજે કે આઈપીએલની ટિકિટ બુક કરવી હોય તો કેવી રીતે થાય. પહેલાં પહેલું તો તમે ફોનથી બી બુક કરી શકો અને કોમ્પ્યુટરથી બી કરી શકો. હું તમને આજે કોમ્પ્યુટરમાંથી બતાવીશ. ફોનથી બુક કરાવવામાં બી વાંધો નહીં આવે, સેમ પ્રોસેસ જ છે. તમે કોમ્પ્યુટરનું જોઈ લેશો ને તો ફોનમાં બી ફાવશે. હવે બીજી મહત્ત્વની વાત એ કે કોઈ બી ટેલિગ્રામ ગ્રુપ ચેનલ હોય કે ગમે તે કોઈ થર્ડ પાર્ટીથી તમે બુક કરાવશો ને તો પછી તમને ફ્રોડ થવાની તમારી જો શક્યતા ખરી. એટલે મારું સજેશન એવું છે કે તમને ના ફાવે, કોઈ ભાઈબંધને ફાવતું હોય તો એની જોડે એનો આપી દો, એ તમને કરી આલશે. બાકી બીજા આડે ફરશો નહીં તો તમારા પૈસા જવાની સંભાવના ખરી, તો હેરાન થશો એ અલગ. બરાબર, તો ચલો આપણે બહુ ટાઈમ નહીં વાળો, ચાલુ કરીએ આપણે. હવે જો આઈપીએલ અત્યારે હવે પહેલાં બુક માય શો પરથી થતું હતું, પણ હવે ડિસ્ટ્રિક્ટ પર થાય છે. બરાબર, એટલે આપણે જોઈ લઈએ. તો અહીંયા ગૂગલમાં તમે લખો ને ડિસ્ટ્રિક્ટ બાય ઝોમેટો, અહીંયા નીચે લખેલું આવી જશે. એમાં ક્લિક કરી દઈએ આપણે, ઓપન થઈ ગયું છે. બરાબર, એટલે આ સિમ્બોલ તમારે ધ્યાનમાં રાખવાનું. district.in જે લખ્યું છે એ URL છે અને આ સિમ્બોલ છે. ચલો આપણે એને ઓપન કરી દઈએ. ઓકે, જો આ તમને જે QR કોડ આવ્યો ને શેનો આવ્યો, તમે આ QR કોડ સ્કેન કરીને મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. અને ડાઉનલોડ કરશો એટલે પછી તમને ફોનથી બુકિંગ થઈ જશે. તમે ખોટી એપ ડાઉનલોડ નહીં કરી લો. એટલે આ વસ્તુ સારી છે. ચલો આમને આપણે અત્યારે તો જરૂર નહીં એટલે ક્લોઝ કરી દઈએ. ચલો આપણે અહીંયા આવી ગયા છે. આ ઇવેન્ટ છે. બરાબર, ઇવેન્ટ જ કહેવાય. આ એક પ્રકારની મૂવીનું બુકિંગ આગળ થાય છે, પણ આપણે ઇવેન્ટનું કરવાનું છે. અહીંયા દેખાડે છે જે ટાટા આઈપીએલ 2025 મેચ 65 ગુજરાત ટાઇટન્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ. ઠીક છે, પણ અહીંયા ના દેખાય તો ચિંતા ના કરશો, આપણે અહીંયા જઈએ. આજે ટાટા આઈપીએલ લખેલું છે ને, બરાબર. ઓકે, તો આમાં આપણે જવાનું છે. સોરી. ઓકે, તો આપણે આની અંદર જઈએ. ઓકે, હવે આમાં આપણે અત્યારે હું તમને બતાવીશ ગુજરાત ટાઇટન્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ. ઠીક છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 7:30 છે. ટાઈમ જોઈ લેવાનો. બપોરની મેચ હશે ને તમે હોજનું સમજો લોચો પડી જશે. ઠીક છે, એટલે અહીંયા બુક ટિકિટ લખ્યું છે ને એમાં આપણે ક્લિક કરીએ હવે. ઓકે, તો અહીંયા બુક ટિકિટનો ઓપ્શન ખુલી ગયો છે. બરાબર છે, એટલે લગભગ હું તમને કહું તો 10 દિવસ પહેલાં ખુલી જાય છે. એટલે તમારે જો સારી ટિકિટ જોઈતી હોય ને તો વહેલા બુક કરી લેવી સારી. આ તો ખુલી ગયું છે, હું તમને બતાવી દઉં. બુક ટિકિટમાં જવાનું. ઠીક છે, તો તમને આ સ્ટેડિયમનો મેપ આવી જશે. હવે અહીંયા બહુ ગૂંચવાડો છે નહીં. તમને હું સિમ્પલ ભાષામાં સમજાવી દઉં તો તમને તરત ખબર પડી જશે. ઠીક છે, આ 499 પર ક્લિક કરશો ને અહીંયા તમને દેખાડશે. જો આ બ્લુ જેટલું દેખાય છે ને એ બધી 499ની ટિકિટ છે. બરાબર, એ બી સારી છે. ત્યાં તમે જશો તો બી મજા આવશે. બરાબર છે, તમે 1000 ખર્ચી શકો એમ હો તો પછી એ બી સારી છે. બરાબર, તમને હું વધારે નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું ને તો જો. ઓકે, 1000વાળી ટિકિટમાં આજે ખરી ને આ 1 2 3 4, આ 4 ને 3, આ બાજુ 4 ને 3, આ બે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કેમ તમને આગળ બતાવું. એવું જરૂરી નહીં કે તમે આ જ કરો, પણ આ તો તમને એક્ઝામ્પલ આપવું જોઈએ. જો હવે આ જે છે ને એ ડગઆઉટ છે. ઠીક છે, આ બી ડગઆઉટ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા અમે ગયા હતા ને ત્યારે અહીંયા જીટી બેઠું હતું. એટલે અહીંથી પ્લેયરો બધા જાય અને અહીંયા પાછા આવે. બરાબર, હવે LSGની મેચ છે તો અહીંયા LSG આવશે. હવે જો આ અમે ગયા હતા એ પ્રમાણે તમને કહું છું, પાછું આગું પાછું થઈ શકે. મૂળ બેસે અહીંયા એ ફાઇનલ છે. બરાબર છે, એટલે અમે આ રીતનું બુકિંગ કર્યું હતું. હા, અમે ક્યાં કર્યું હતું એ તમને બતાવું. આ 3જા નંબરમાં કર્યું હતું, પણ ચોથામાં સારું રહેશે. પણ ચોથાની છે ને તરત બુક થઈ જાય છે. બરાબર, એટલે અમે 3જાનું કર્યું હતું. ચલો એ જવા દો. હવે બાકી તમને વાત કરું ને તો એ તો થઈ ગયું. હવે જોઈએ ને આપણે તો 2000વાળી. 1000વાળીમાં એક વાત તમને કહેવાની રહી ગઈ. આ શું, પછી તમે હેરાન ના થાઓ. અહીંયા છે ને પેલી ટાટા કર્વ
એવી ગાડી પડી હોય છે અહીંયા. એટલે જો અહીંયા બુક કરો ને તો આ છઠ્ઠા અને ત્રીજામાં જે ખરું ને એમાં તમારે થોડું ધ્યાન રાખવું પડશે. બહુ આગળની બુક નહીં કરી દેવાની. અને બધામાં હું કહું છું તમે છે ને 7-8 લાઈન છોડ દો તો તમને મજા આવશે. કારણ કે વચ્ચે પેલી જાળી આવશે ને થોડુંક ડિસ્ટર્બન્સ હશે. એકદમ વ્યૂ તમારે બ્લોક નહીં થઈ જાય પણ થોડો ડિસ્ટર્બન્સ રહેશે. બીજું તમને બુકિંગનું સમજાવું તો આગળ સમજાવું કેવી રીતે કરીએ આપણે. પછી પાછળથી પહેલાં બીજું બધું તમને સમજાવી દો. આ 2000 વાળી ટિકિટ છે અહીંયા આવે. આના 2000 કેમ છે તો મેં તમને પહેલાં જ હમણાં બતાવ્યું કે આ જે ડગઆઉટ છે આ ડગઆઉટ એના લીધે આના પૈસા વધારે છે. એટલે તમે આ બી બુક કરી શકો તો તમે 2000 ખર્ચી શકો ને તો ખોટું નહીં. પણ જો આ ત્રીજામાં ને બીજામાં આમાં થોડું ધ્યાન રાખવા જેવું છે કે આગળની ટિકિટ આગળનું લેશો ને તમારો વ્યૂ બ્લોક થશે જ. ઠીક છે. એટલે 10-12 લાઈનો છોડીને ઉપર બુક કરજો. બરાબર. પછી બીજું તમને આગળ જોઈએ આપણે. આ થઈ ગઈ 2000 વાળી. હવે જે છે ને આ 6, 12 ને 15 એ હોસ્પિટાલિટી ઇન્ક્લુડેડ છે. મતલબ શું તો તમે એમાં આજે ધારો કે આપણે 6000 વાળી તો આ 1, 2, 3, 4 ને 4 છે. એમાંથી તમે કોઈ બી બુક કરી શકો. હોસ્પિટાલિટી ઇન્ક્લુડેડ એટલે શું તો તમને જમવાનું ને નાસ્તો ને બધું છે ને ત્યાં આગળ ઇન્ક્લુડેડ હોય અંદર. બરાબર. એના તમારે અલગથી પૈસા આપવાના નહીં. બરાબર. એવી રીતે આ 12000 વાળી છે ઉપર હશે. નોર્થન કોર્પોરેટ બોક્સ છે ને નોર્થ કોર્પોરેશન બોક્સ. ઠીક છે. આગળ 15ની જોઈએ આપણે. આ એક જ છે. આમાં વધારે હોય છે પણ આ બુક થઈ ગઈ છે એટલે તમને એક જ બતાવે છે હવે. બરાબર. એટલે એ બી ફૂલ થઈ જાય છે. તમારે જો આવી પ્રીમિયમ ટિકિટો લેવી ને તો બહુ પહેલાં જ બુક કરી દેવી. નહીં તો પછી પૈસા ખર્ચો ને તમને સારી વસ્તુ નહીં મળે. ઠીક છે. આગળ આપણે વધીએ. ચલો આપણે પહેલાં ચલો 1000 વાળી જોઈ લઈએ. આપણે બુક કરવી છે ધારો કે આ 3 નંબરમાં મેં જે બુક કરી હતી એ જ બતાવું છું. એવું જરૂરી નહીં કે તમે આ જ બુક કરો. મેન આમાં તકલીફ થાય છે શું તમને કહું બીજી વસ્તુ. એક પેલો જે કેમેરો ખરો ને એ અહીંયા હોય છે કેમેરો. એ કર્વ એવી છે ને એની આજુબાજુ. એટલે અહીંના લોકો જે બેઠા હોય ને સોરી બહુ મોટું થઈ ગયું. આ જગ્યાએ જે બેઠા હોય ને એમને એ લોકો કવર કરે છે. એટલે તમારે ટીવીમાં કદાચ ફોટો આવવાની શક્યતા હોય ને તો અહીંયા વધારે. બરાબર. બાકી સ્પાઈડર કેમ ફરે છે પણ અમારી બાજુ તો આવ્યો જ નહોતો. બરાબર. કદાચ એકવાર આવ્યો પણ એ બી કેમનો આવીને જતો રહે ખબર ના પડી. એટલે હવે એ તો શક્યતાઓ બધી કેવી છે પ્લસ માઇનસ થતી રહે. બાકી તમારી બાજુ શોર્ટ આવશે ને તો કદાચ તમારી નજરમાં આવી જાઓ. બાકી એને આપણે અત્યારે ઇગ્નોર કરીએ. ચલો હવે આપણે જોઈએ બુક કેવી રીતે થાય છે. બરાબર. સીટ કેમની લેવી તમને બતાવું. 3 નંબર ધારો કે ખોલ્યો મેં. બરાબર. એ તમને આખું મેપ દેખાશે. આજે આ બધી બુક થઈ ગયેલી છે. તમને જ્યાં દેખાય છે ને આ બધી બુક થઈ ગયેલી છે. આજે બ્લુ છે એ બધી ખાલી છે. એટલે હજુ બી સારું છે ખોટું નહીં લેવાય. હવે તમને બીજી મહત્ત્વની વાત એ કહેવા માગું છું કે આમાં છે ને ધારો કે તમે બુકિંગ કરો ને તો ખાસ એટલું ધ્યાન રાખવું કે તમે 1000 વાળી ટિકિટ બુક કરતા હો તો ઉપરની અમુક જે આ લાઈનો ખરીને એ છોડી દેવી તમારે. કારણ કે એનાથી થાય છે શું કે ઉપરથી હવે તમે 1000 રૂપિયા ખર્ચો બરાબર અને આટલે ઉપર બેસવાનું થાય ને થોડુંક એવું થાય. પ્લસ ત્યાં પવન નહીં આવે. અમારી વખત તો પવન હતો જ નહીં એટલે થોડી ગરમી તો લાગી છે. વાંધો નહીં. પણ મેં તમને કીધું એમ કે હવે બહુ ઉપર મળતી હોય ને તો પછી 499માં જતા રહો કાં તો બીજી રો પકડી લો. બને એટલું છે ને તમે એ આ સેન્ટરમાં બુક કરશો ને તો વધારે મજા આવશે. બીજી વસ્તુ એ કે આ જે લાઈન ખરી ને એક જે છેલ્લી જે લાઈન ખરી ને હું તમને બતાવું એક્ઝેક્ટલી. એ આ બધી જે લાઈનો ખરી ને કોર્નરવાળી એ કોર્નરવાળી તમે બુક ના કરશો. મારું એવું સજેશન છે. બરાબર છે. અને બીજું આ બાજુ એટલે આ વચ્ચે તમે 2-3 સીટ છોડી અને બુક કરશો ને તમારો ફાયદો એ થશે. હવે આ કોર્નરમાં બેસીએ ને એટલે લોકો આવન જાવન બહુ કરે. બરાબર છે. એટલે ફોટા પડાવવા લોકો એટલા બધા આવે છે ને ઉપરથી ખબર નહીં કેમના લોકો પેલા લોકો એલાવ કરે છે.
પણ આવી જાય છે, હવે શું કરવાનું આપણે એમ. હવે આવી જાય એટલે આપણે કેટલા જણને કહીએ કે ભાઈ તમે આગા ખસો, બેસી જાઓ, પાછા જાઓ, બરાબર. એ એમ કે હું ફોટો પાડીને જતો રહું, પણ એવા તો બધા 50 આવે તો આપણે 50ને ઝેલવાના ને, આપણને મેચમાં મજા ના આવે એમ. એટલે થોડી સેન્ટરમાં રાખશો તો તમે ફાયદામાં રહેશો, બરાબર છે. આ મારા એક્સપિરિયન્સથી તમને કહું છું, બરાબર. બાકી તમને અહીંથી જે ટિકિટ તમે સિલેક્ટ કરશો, બરાબર છે. ધારો કે અહીંથી આ લઈ લે, 1 2 3 આ લઈ લીધી, બરાબર. 3000 બતાવી દીધા. અહીંથી પછી એડ કાર્ડ કરી દઈએ આપણે. હવે અહીંયા લોગિન કરવું પડશે. એટલે મૂળ કહેવાનો મતલબ એ છે કે આ 3000 આવ્યા એટલે એવું નહીં સમજવું 3000 જ છે, પ્લસ જીએસટી અલગથી લાગશે, બરાબર છે. અને પાર્કિંગ બી તમને પૂછશે કે પાર્કિંગ લેવું છે, ગાડી લઈને જતા હો તો પાર્કિંગ લઈ જ લેજો, કારણ કે એ સારું જ છે, ખરાબ નહીં, બરાબર. તમારે કોઈ નજીકમાં રહેતું હોય ને તમને અનુકૂળતા હોય તો પહેલાં વાત કરીને પછી બુક કરજો, તો પાછળથી પાર્કિંગ તમારે બુકિંગની તકલીફ ના પડે એમ. એટલે પાર્કિંગ કેવું હોય છે, શું છે, એ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું, બરાબર. અને ટોટલ મેં પાર્કિંગના તમને કહું તો 359 રૂપિયા લેશે એ લોકો, 358-59 જેવું, બરાબર. પણ સર્વિસ સામે આપે છે એવી, બરાબર. પણ એમાં થોડુંક સમજવાની વસ્તુ છે જે આગળ હું તમને સમજાવીશ. પણ પહેલી વસ્તુ એ કે પાર્કિંગ પ્લસ ધારો કે મેં અહીંયા છે ને 4 ટિકિટ કરી હતી, 4000 રૂપિયા થયા. પાર્કિંગ સાથે મારે 4800 રૂપિયા થયા. 359 માઇનસ કરી દો એટલે બીજો તો જે 300-400 રૂપિયા જીએસટી લાગે છે, બરાબર. એટલે એ તમે જીએસટી ધ્યાનમાં રાખવો પડે. એટલે મજા આવશે, તમને પૈસા પડી નહીં જાય, બરાબર. એટલે હું તમને આગળ હવે આપણે લાઈવ જોઈએ વિડીયો, હું બતાવું તમને કેવી રીતે થાય છે એમ. ચલો બુકિંગ કરી દેશો ને તમે, એટલે એ વખતે એક વસ્તુ પૂછશે તમને કે તમારે ટિકિટ તમે આવીને લઈ જશો કે પછી તમારે ઘેર ડિલિવર કરીએ. એટલે અમદાવાદમાં રહેતા હો તો તમે ત્યાં જઈને લઈ આવી શકો, બરાબર છે. બાકી તમે ડિલિવરી કરાવી શકો, એનો કોઈ અલગ આ લોકો ચાર્જ લેતા નથી, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, બરાબર. અને જનરલી અમે જુઓ ને, હું તમને સિમ્પલ બતાવું ને તો અમે 21 તારીખે બુક કરી હતી, બરાબર છે. તો અમને 24 તારીખે ટિકિટ મળી ગઈ હતી. બહુ ફાસ્ટ છે. તમે જે એડ્રેસ લખાવો ને એ પ્રોપર લખાવજો, તો એ પ્રમાણે તમને ઘરે કુરિયરથી ટિકિટ આવી જશે. ફિઝિકલ ટિકિટ વગર તમને ત્યાં એન્ટ્રી મળશે નહીં, એ ખાલી ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, બરાબર. બાકી તમને આ રીતનું બુકિંગ કન્ફર્મેશનનું તમને ડિસ્ટ્રિક્ટની એપમાં દેખાડશે, એટલે એપ તમે ડાઉનલોડ કરી લેજો, કારણ કે એની જરૂર ત્યાં પડશે જ. હા, મેં બુક કરેલી છે ટિકિટ, આ સીટ નંબરને તમને દેખાય છે, આ પાર્કિંગ ટિકિટ છે, બરાબર. એટલે બાકી જો અહીંયા પાર્કિંગ છે અમારું 11, બરાબર. ખોડિયાર ટી લગભગ તમને કહું ને તો 3 કિલોમીટરની આસપાસ દૂર હતું, બરાબર છે. પણ ત્યાંથી તમને ફ્રી શટલ સર્વિસ મળે છે, એટલે તમારે ત્યાં આગળ તમે ત્યાં આગળ જાઓ, ગાડી પાર્ક કરો, એટલે તમને ત્યાંથી એ લોકોએ ઇકો ગાડીઓ મૂકેલી હોય છે, તો ત્યાંથી તમને એ સમજો ને, તમને જે સ્ટેશન છે ને મોટેરા સ્ટેશન મેટ્રોનું, બસ એની પહેલાં તમને ઉતારશે, એટલે થોડુંક ચાલવું તો પડશે જ, તોય તમારે 600-700 મીટર જેવું ચાલવાનું તો થશે, બરાબર. એટલે આ રીતનું બુકિંગ થાય છે, બરાબર. હવે આગળનો એક્સપિરિયન્સ કેવો રહ્યો ને એ હું તમને વિડીયોના માધ્યમથી આગળ બતાવું. ટિકિટ બુક કર્યા પછી મેચના લગભગ 4-5 દિવસ પહેલાં એક PDF તમારા વોટ્સઅપ પર આવે છે, એમાં બધી ડિટેલ આપેલી હોય છે. શું હોય છે હું તમને ખાલી બતાવી દઉં, બરાબર. એટલે આ રીતનું છે કે આજ મેચ છે, 2 તારીખે છે, 7:30 વાગ્યાનો ટાઈમ છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, બરાબર. ડિસ્ટ્રિક્ટ એપમાંથી બુક કરી હતી, એમાંથી આ PDF આવે છે. બધી માહિતી એમાં હોય છે, તમે જો ધ્યાન રાખશો ને, જ્યાંથી વાંચી લેશો તો વાંધો નહીં આવે. આ છે ગેટ ઓપન, 4:30 એટલે ગેટ ઓપન થઈ જાય, ત્યાંથી તમે અંદર જઈ શકો, બરાબર છે. ટોસ 7 વાગે થાય અને મેચ 7:30 ચાલુ થાય. આગળ આપણે જોઈએ વેન્યુ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બરાબર. આ મેપ છે કે આપણે ગેટ 1 અહીંયા છે, ગેટ 2 અહીંયા છે, ગેટ 2માંથી ઇનર ગેટ 2 છે, ત્યાંથી પાછળથી એન્ટ્રી છે, બરાબર.
આ રીતનો મેપ હોય છે. બીજું જે બધી એક્સપિરિયન્સ તમે ત્યાં કરી શકો છો, બધું લખ્યું છે, તમે વાંચી લેશો તો વધારે આઈડિયા આવશે. જે મેઇન પોઈન્ટ છે હું તમને કહી દઉં. નિયર એટ મેટ્રો સ્ટેશન મોટેરા. તમે પાર્કિંગનું ડાયરેક્ટ તમારે મૂળ મેટ્રોથી જવું હોય તો ત્યાંનું મેટ્રો સ્ટેશન છે, પણ આવતા ને જતા સખત ભીડ હોય છે, બરાબર. એટલે તમારે ટાઈમ થોડો એમાં જશે, એટલું ઇઝી નહીં, અને ભીડ સખત હોય છે. ઉબર ડ્રોપ અને પિકઅપ પોઈન્ટ એ પણ તમને બે આપેલા છે. પાર્કિંગ ડિટેલ ક્યાં છે, શું છે, એ બી અહીંયા બતાવેલું છે. 4 વ્હીલરનું પાર્કિંગ કઈ કઈ જગ્યાએ છે, બરોબર. અહીંયા તમે આની પર ક્લિક કરશો એટલે તમને એનું લોકેશન બી બતાવી દેશે. ફ્રી શટલ સર્વિસ તો આટલી જગ્યાએ છે, ત્યાંથી તમને શટલ મળશે, બરોબર. પાર્કિંગ એ જ હોય છે, સમજો ને. તમે જે નંબરના પાર્કિંગમાં હશે ને તમારે ત્યાં આગળ, અમારા ખોડિયાર ટી હતું, બરોબર, એટલે ત્યાંથી અમને શટલ મળ્યું હતું. આગળ તમને તો શટલનું દેખાડું છું કેવી રીતનું હોય છે, બરોબર. બીજું આ ટાઈમિંગ છે. એટલે ટિકિટ તમારે જે લેવાની જે વાત છે ને બોક્સ ઓફિસથી, આ એની વસ્તુ છે, તમે જોઈ શકો છો. આગળ જઈએ આપણે. બધું ટાઈમિંગ ને બધું લોકેશન ને બધું સાથે આપે છે. આ એક જરૂરી છે કે ત્યાં આગળ શું ના લઈ જવાય, આ ધ્યાન રાખવા જેવી વસ્તુ ઘણા બધા ખબર નહીં હોતી. આ તો ખબર હોય છે કે ભાઈ ફૂડ ત્યાં અલાઉ નથી, પણ ફૂડ સસ્તું છે. એટલે સસ્તું, સોરી, ફૂડ બહાર તમને નાસ્તો કરીને વ્યવસ્થિત જાઓ ને અંદર, પછી અંદર તમે પાણી 100 રૂપિયાનું છે, પાણીનો ગ્લાસ 20 રૂપિયાનો છે, અને પફ 70 રૂપિયાનો છે, પછી તમને સેન્ડવિચ 100 રૂપિયાની છે, બરોબર. એ રીતે બધું મળી રહે છે ત્યાં, બરોબર. તમે ખાઈ શકો. થોડો ભાવ વધારે હોય છે, બહાર કરતાં તો વધારે જ હોય છે, બરોબર. લેપટોપ કે બેકપેક ત્યાં નહીં લઈ જવા દે, દવાઓ નહીં લઈ જવા દે, સિગારેટ લાઇટર નહીં લઈ જવા દે, વેપન નહીં લઈ જવા દે, ફ્લેમેબલ આઇટમ સ્પ્રે ને બધું નહીં લઈ જવા દે, આલ્કોહોલ નહીં, અમ્બ્રેલા નહીં, કેમેરા નહીં લઈ જવા દે, કોઈન, આ બધાને ખબર નહીં હોતી, કોઈન પણ નહીં લઈ જવા દે, લેપટોપ નહીં લઈ જવા દે, સેલ્ફી સ્ટિક એ બી નહીં ખબર હોતી, એ બધા લઈને આવે છે, બહાર મુકાઈ દે છે પછી, એટલે એ બી નહીં હોતું. ડ્રોન ના લઈ જઈ શકો, હેલ્મેટ બી નહીં લઈ જઈ શકાય, એ પણ એક ધ્યાન રાખવા જેવી બાબત છે. પછી ઇયરબડ, આ બી બધાને ખબર નહીં હોતી. ઇયરબડ ને ઇયરફોન છે એ બી તમે ના લઈ જઈ શકો. સ્ટિક કે ફ્લેગ સ્ટિક, પછી પાવર બેંક બી ના લઈ જઈ શકાય. બોટલ બી તમે નહીં લઈ જઈ શકો. ત્યાં જઈને તમારે એવું કરી શકાય, અમે શું કર્યું હું તમને કહું કે બોટલ એક લઈ લીધી હતી, પછી એના જ અમે નીચે, અમારી પાછળ જ નીચે હતું, ત્યાં ફ્રી આરો વોટર હતું, ત્યાંથી અમે ભરીને પાછા પી લેતા હતા. એવું પણ કરી શકો. બસ આ જ રીતનું છે. તો મિત્રો, આ છે પાર્કિંગ, અને ત્યાં આગળ આ જે આ ઇકો દેખાય છે ને, એ શટલ સર્વિસ છે, જે તમે લઈ શકો, બરાબર છે. એ ફ્રી છે, તમારે એના પૈસા નહીં ચૂકવવાના. આ રીતે તમને લઈ જાય છે. થોડુંક જમવાનું બી, તમને કંઈક આગળ કંઈ નાસ્તો કરવો હોય તો ઘણી બધી વ્યવસ્થા આજુબાજુ તમને એટલા બધા ઠેલાવાળા અને દુકાનોવાળા મળશે ને, બધા બહુ ઓપ્શન મળશે. થોડા વહેલા જશો તો નાસ્તો બાસ્તો ત્યાં કરી લેવાનો, તો તમારે આગળ જતાં મોડું ના થાય. હવે અમે સ્ટેડિયમ તરફ જઈ રહ્યા છીએ, કારણ કે એટલું તો ચાલવું જ પડે. આગળ જોઈએ ને આપણે, તો અમે સ્ટેડિયમે પહોંચી ગયા, લગભગ 7:10 થઈ છે. મોડું તો થયું જ છે, પણ તકલીફ એ થઈ ગઈ કે ગેટ 1 પર આવી ગયા અમારે જવાનું હતું ગેટ 2, લોચો પડી ગયો, પાછા અમે દોડ્યા. અમને ખબર હતી સારું આગળથી લોકો આવે છે, જો આ છે ગેટ 2, અને અહીંથી અંદર જવાનું હતું, અમે સીધા જતા રહ્યા. આગળ જઈએ, હવે આ બધી ભાગાદોડીમાં ટાઈમ તો જવાનો જ, એટલે એ ધ્યાન રાખવું થોડું જરૂરી છે. પહેલી વાર ગયા હતા એટલે અમને તકલીફ પડી હતી, તમારા બધામાં ઘણા બધા પહેલી વાર જતા હશે. ગેટ પર પહોંચતા ભીડ સખત હતી. તમને બતાવું ને તો 7:20 થઈ ગઈ હતી, ટોસ તો થઈ ગયો છે. જોઈએ અંદર કેટલા વાગે અમે પહોંચીએ છીએ. આ રીતનું અંદર
અહીંયા ફર્સ્ટ ચેકિંગ થશે એટલે તમને તમારી ટિકિટ ત્યાં અડધી ફાડી લેશે અને બાકીની તમને આપશે. પછી આ રીતે ચાલતા ચાલતા હજુ અંદર જ જવાનું છે, કારણ કે આખું સ્ટેડિયમના પાછળના દરવાજે લઈ જશે તમને, છેક પાછળનો. એટલે 2 અલગ અલગ ગેટ છે. અહીંયા સુધી પહોંચી ગયા અમે. બહુ ને થોડું ચાલવાનું હતું અને ટાઈમ તમે જો 7:30માં 3-4 મિનિટ બાકી છે. હજુ તો અમે અહીંયા આ જે ખરું ને QR કોડ એ સ્કેન કરે છે, તમને અહીંયા દેખાશે જો. એટલે ટિકિટને સાચવજો, ફિઝિકલ ટિકિટ વગર તમને એન્ટ્રી નહીં મળે એમ. સરસ આ રીતે આગળ વધીએ પણ જોઈએ તો આ 112G લખ્યું છે, મારામાં છે 102. તો અમે 102 પહોંચી ગયા એચ બ્લોક. અહીંથી નીચે ઉતરીને અહીંયા જુઓ તમે, વ્યૂ જબરજસ્ત દેખાય છે. એકદમ નજીકથી મેચ જોતા હોય એવું જ લાગે. ટીવીમાં આપણને દૂર દૂર દેખાય પણ નજીકનો એક્સપિરિયન્સ બહુ જબરજસ્ત છે. એટલે એકવાર કરવા જેવો છે, ખરેખરમાં મજા આવશે તમને. બરાબર. ને આ રીતનો માહોલ હોય છે. આ જે સીટ હતી મારી S નંબરવાળી, એ તમે જોઈ શકો છો કે ત્યાંથી કેવું દેખાય છે એમ. એટલે વ્યૂ સારો મળે છે. થોડું હજુ નીચે હોત તો બી વાંધો ના આવે, પણ કોર્નરની સીટ નહીં લઈએ એ ખાસ ધ્યાન રાખીએ આપણે, કારણ કે એમાં તકલીફ પડે જ છે. આ કરું ગાડી મેં તમને કીધી હતી ને, અહીં ઊભી હોય છે એટલે પાછળ થોડુંક વ્યૂ બ્લોક થાય છે, એ ખાલી ધ્યાન રાખજો. એન્જોય. ડ્રિંકિંગ વોટર. સરસ મેચ રહી, મજા આવી ગઈ. અને ત્યાંથી નીકળતા ઘણો ટાઈમ લાગી ગયો, કારણ કે સખત ભીડ હતી. ધીરે ધીરે બહાર તો નીકળી ગયા. જે જગ્યાએ શટલવાળા એમને ઉતાર્યા હતા ને ત્યાં આગળ જઈને અમે ઊભા રહી ગયા, પણ ત્યાં શટલ કોઈ હતું જ નહીં. અમે કંટાળીને પછી રિક્ષા કરી 150 રૂપિયા આપીને અમે પાર્કિંગે પહોંચ્યા. એટલે પણ રિક્ષામાં બેઠા પછી ધીરે રિક્ષા આગળ ગઈ ને, સહેજ જ આગળ ગયા હોત ને અમે ચાલતા તો ત્યાં 7 થી 8 શટલવાળા ઊભા હતા. એટલે આ વસ્તુ થોડી ધ્યાનમાં રાખવાની કે જે જગ્યાએ ઉતારે છે ને ત્યાંથી થોડુંક ચાલી નાખજો તો તમને આગળ શટલ મળી જશે. ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર જેવું થાય છે. બરાબર. એટલે સરસ મજાનું મેં તમને સમજાવ્યું રીતે કરશો તો તકલીફ નહીં પડે. બાકી એન્જોય કરજો, મજા આવશે.